ડોમપત્રા હોય એમને ફાયર એનઓસી ઇસ્યુ નહીં કરી શકાય, કારણ કે સરકારના જે નિયમો છે એમાં પણ જોગવાઈઓ છે. સ્કૂલ કોલેજ છે કે હોસ્પિટલની પ્રિમાઇસીસ છે, તો એ બિલ્ડિંગની અંદર ડોમપત્રા હશે તો એમને ફાયર એનઓસી ઇસ્યુ નહીં કરીએ અમે. અંદાજિત બાંધકામ તો હવે આપણને બાંધકામ શાખા અથવા ટાઉન પ્લાનિંગ શાખામાંથી એની મળી શકે વિગતો. ના, ડોમપત્રા હશે તો એને ફાયર એનઓસી ઇસ્યુ નહીં કરી શકીએ. ડોમપત્રામાં જો એ લોકોએ પેલી જે તે વખતે પ્લાન મંજૂર કરાવેલો હશે તો એવા લોકોને એનઓસી ભૂતકાળમાં અમારા ચીફ ફાયર ઓફિસર હતા એમને ઇસ્યુ કરેલી છે. એટલે મંજૂર પ્લાન હોય અને એમાં હશે અને એ પણ જો સેફ હશે અને ફાયર રિલેટેડ અમને કોઈ રિસ્ક નહીં દેખાતું હોય તો એમને જે તે વખતે ફાયર એનઓસી ઇસ્યુ કરેલી હશે. બાકી મારા લેવલથી તો હું અત્યારે જે ચાર્જમાં છું તો મેં એનઓસી ટાઈપની ઇસ્યુ કરેલી નથી. એટલે હવે એ પ્લાનિંગ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને એમને જો મંજૂરી આપેલી હોય તો એના લેવલ મંજૂર પ્લાન હોય તો અમે એનઓસી કદાચ ભૂતકાળના અમારા ચીફ ફાયર ઓફિસર છે તો એમને આપેલી હશે.